શ્રી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 43 શ્રી અનઘાલક્ષ્મી વર્ણન શ્રીપાદ પ્રભુની વૈષ્ણવી માયા. આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી 8 પ્રકારની સિદ્ધિઓનો વૈભવ પ્રાપ્ત થાય છે. શ્રી ભાસ્કર પંડિતે રાત્રિની પોતાની આરાધના સમાપ્ત કરી વક્તવ્ય શરૂ કર્યું. તેઓએ કહ્યું, અહો મહોદય, વિદ્યાની ઉપાસના એ સર્વશ્રેષ્ઠ બાબત છે. વિદ્યાની ઉપાસના માટે ઉંમરનું કોઈ પણ બંધન નથી. શ્રીપાદ શ્રી વલ્લભ યથાર્થ રીતે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાળી સ્વરૂપ છે. આ સાંભળીને મેં એટલે શંકર ભટ્ટે તેમને કહ્યું કે શ્રીપાદ પ્રભુ શ્રી પદ્માવતી વેંકટેશ્વર સ્વરૂપ છે એમ આપે પૂર્વે કહ્યું હતું. હવે આ ત્રિમાતા પણ તેઓ જ છે તેમ તમારું કથન છે. મને આ બધું સમજાતું નથી, અટપટું લાગે છે. કૃપા કરીને મને આ સર્વ વિસ્તારથી કહો. આ ઉપરાંત તેઓ અનઘાલક્ષ્મી સહિત અનગ દેવ પણ છે. શ્રી ભાસ્કર પંડિતે કહેવાની શરૂઆત કરી, હે બંધુઓ, પરમાત્મા સર્વ જીવ રાશિમાં વિદ્યમાન છે એમ શાસ્ત્ર વચન છે. કીડીથી શરૂ કરી બ્રહ્મા પર્યંત તે સર્વમાં વ્યાપી રહ્યો છે. શ્રીપાદ પ્રભુના અવતારમાં તેઓ કીડીરૂપ અને બ્રહ્મરૂપ બંનેમાં વિદ્યમાન છે. આથી તેઓ સર્વ સૃષ્ટિમાં સૃષ્ટિરૂપે ઊભા છે. તેઓ સમગ્ર જીવરાશિના ચૈતન્યની તાદાત્મ્ય સ્થિતિ સાથે એકરૂપ હોય છે. આ જ તેમની વિશેષતા છે. તેઓ સર્વ રાશિમાં જીવ રાશિ રૂપે રહેવા છતાંય કોઈ પણ જીવમાં તેમનો સ્પર્શ જણાતો નથી. આ જ તેમની વૈષ્ણવી માયા છે. સૃષ્ટિની મર્યાદા, પરિમિતતા આ સંબંધે કેટલાક નિયમો માનવામાં આવે છે. શ્રીપાદ પ્રભુનું મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાળી રૂપમાં હોવું એટલે તે ચૈતન્ય રૂપમાં તેઓ વ્યક્ત થાય છે. તે ચૈતન્ય રૂપ તેઓ જાતે જ છે. જે રૂપમાં તેમની અભિવ્યક્તિ થાય છે તે સ્વરૂપમાં તેઓ પોતાની યોગ માયાથી નિરંતર તાદાત્મ્ય સ્થિતિમાં હોય છે. તેઓ જ્યારે મહાસરસ્વતીનું ચૈતન્ય લઈ તાદાત્મ્ય સ્થિતિમાં હોય છે ત્યારે ચતુર્મુખી બ્રહ્મ સ્વરૂપ સાથે તાદાત્મ્ય પામે છે. મહાસરસ્વતી હોય કે હિરણ્ય ગર્ભ રૂપમાં હોય, તેઓ સ્પર્શ બંધનમાં હોય છે. આ જ પ્રમાણે એક જ આત્મા 4 કે 5 પુરુષ રૂપમાં પણ આવિર્ભૂત થઈ શકે છે. તે આત્માની શક્તિ સ્ત્રી રૂપે એક જ સમયે 4 કે 5 રૂપે પણ આવિર્ભૂત થઈ શકે છે. એવું કહેવાય છે કે સભ્યતા અને વિધિ દ્વારા ઘડાયેલા નિયમોને કયા સ્ત્રીરૂપ અને કયા પુરુષ રૂપ સાથે સંબંધ રાખવો તેનું કડક પાલન કરવું પડે છે. આ પ્રમાણે શ્રીપાદ પ્રભુ અનઘાલક્ષ્મી સાથે અનગ દેવ સ્વરૂપ ધારણ કરી વાસ્તવ્ય કરે છે. તે તેમનું અર્ધ નારીશ્વર રૂપ છે. હાલમાં તેઓ શ્રીપાદ શ્રી વલ્લભ રૂપે યતીશ્વરના સ્વરૂપમાં છે. સગુણ સાકાર રૂપની મર્યાદા, પરિમિતતાનું તેઓ અચૂકપણે પાલન કરે છે. આ ધર્મની સૂક્ષ્મતા છે. ધર્મ અલગ છે અને ધર્મની સૂક્ષ્મતા અલગ બાબત છે. શ્રીપાદ પ્રભુએ દિવ્ય અનુભવોનો વિશેષ વર્ષાવ કરવા માટે સૃષ્ટિરૂપ ધારણ કર્યું છે. સૃષ્ટિમાં રહેલી તાદાત્મ્ય સ્થિતિને લીધે માનવને ત્વરિત ગતિ મળે છે. આ જ તેનું તાત્પર્ય છે. શ્રીપાદ પ્રભુ જપ, ધ્યાન અને તપસ્યા કરતા, પરંતુ તેનું સર્વ ફળ જાતે ન લેતા સૃષ્ટિને આપતા. ભક્તોને આધિ વ્યાધિમાંથી છોડાવવા માટે તેઓ પોતાનું તપોફળ ખર્ચી ભક્તોને કર્મબંધનમાંથી છોડાવે છે. જગન્નાથ પરમેશ્વર પોતાની 4 શક્તિ મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાળી અને રાજરાજેશ્વરી આ વિશ્વની દૈવ અભિવ્યક્તિ માટે, વિશ્વ પરિપાલન માટે આવિર્ભૂત કરે છે. અંબિકા દેવીને 3 સ્થિતિ હોય છે: અતીત સ્થિતિ, વિશ્વ સ્થિતિ અને શક્તિ સ્થિતિ.
સૃષ્ટિનું કાર્ય ચલાવવા માટે પરાશક્તિ અતીત સ્થિતિમાં હોય છે. પરમાત્મામાં સ્થિત અનંત સત્યોને તે પોતાનામાં આકર્ષિત કરી પોતાના ચૈતન્યમાં લઈ પમાડી તે પછી સૃષ્ટિમાં જન્મ લે છે. કેવળ જન્મ લઈને તેનું કાર્ય પૂર્ણ થતું નથી. તે સર્વ જીવોનું નિર્માણ કરી તેમને પોતાનામાં સમાવી તેમનામાં પ્રવેશ કરી બળ પ્રદાન કરે છે. આનો વિશ્વસ્થાયી સ્વભાવ છે. વ્યક્તિગત સ્તરે તે માનવ વ્યક્તિત્વ અને દેવી સ્વભાવ વચ્ચે મધ્યસ્થી તરીકે રહે છે. તે અનઘા દેવીના રૂપના આગમનનું રહસ્ય છે. તેના મૂળ તત્વમાંથી થોડો અંશ લઈને તે અવતાર લે છે. તે અંશના નિર્વાણનું કામ પૂર્ણ થયે તે અંશને ફરી મૂળ તત્વમાં આકર્ષી લે છે. અનગદેવ એટલે દત્તાત્રેયના સંકલ્પ સિવાય અનઘા લક્ષ્મી એકાદ નાનું કામ પણ કરી શકતી નથી. પરંતુ તે જ દેવી અનગદેવના પ્રત્યેક સંકલ્પને પૂર્ણત્વ બક્ષે છે. શ્રીપાદ શ્રી વલ્લભના રૂપમાં માતા અને પિતા આ બંને રૂપો હોવાથી તેમનો વિશેષ અનુગ્રહ હોય છે. અનઘા લક્ષ્મીના મુખ્યત્વે 3 કાર્ય છે. સારું, દાહપણ અને સુખનું એટલે સચ્ચિદાનંદનું કાર્ય એ બીજા ગોળાર્ધનું છે. અહીંની દુનિયામાં અનંત અસ્તિત્વ, અનંત શક્તિ અને અનંત સ્વાતંત્ર્ય સુખ ખૂબ જ છે. આ સ્થિતિમાં જીવો સંપૂર્ણ પરિપૂર્ણતાથી જીવે છે. જે કોઈ પણ વર્ણન અને ફેરફાર વિનાના એકત્વનો સામનો કરી શકે છે. આ સચ્ચિદાનંદ સ્તરની નીચે વ્યાપક સ્વર્ગીય ચેતનાના સર્જનની દુનિયાઓ હોય છે. સ્વર્ગીય ચેતનાની મહાશક્તિઓ તેઓમાં અનઘા લક્ષ્મી તરીકે રહે છે. વેદોમાં આ વિશ્વનું મહાશ્લોક એવું વર્ણન કરવામાં આવ્યું છે. આ લોકના કર્મને અપયશ કદી નથી હોતો. પ્રત્યેક પ્રક્રિયામાં જ્ઞાન, શક્તિ, પ્રયત્ન ન કરતા પરિપૂર્ણતા પામે છે. અહીં દિવ્ય એવા આનંદનો અનુભવ નિરંતર આવે છે. અહીં અસત્ય, બાધા, દુઃખ, પીડા આ બધી બાબતોનો સંપૂર્ણ અભાવ હોય છે. આ ભૂમિકાની નીચે એક અજ્ઞાન હોય છે. અહીંના લોકોમાં પણ મન, જીવ, શરીર હોય છે, પરંતુ તેનો અનુભવ અપરિપૂર્ણ, પરિમિત અને વિફળતાયુક્ત હોય છે. રાજરાજેશ્વરી ચૈતન્ય માતૃમૂર્તિમાં અનંત કરુણા ઓતપ્રોત ભરેલી છે. સર્વ ભક્તોને તે પોતાના બાળકો ગણે છે. પ્રાણમય અને મનોમય ભૂમિકામાં અજ્ઞાની જીવોને અસુર કહેવામાં આવે છે. તેઓ બીકણ, આત્મનિગ્રહી અને જો તપસ્વી હોય તો અહંકારી હોય છે. પ્રાણમય ભૂમિકામાં અધિકાર ધરાવનાર રાક્ષસ કહેવાય છે. તેમની શક્તિ અપાર હોય, તેમની ભાવના પ્રચંડ અને તીવ્ર હોય છે. આ સિવાય કેટલાક નીચલા સ્તરના નિમ્ન પ્રાણમય ભૂમિકામાં રહેતા જીવ હોય છે. તેઓ પિશાચ અથવા પ્રમાદી તરીકે ઓળખાય છે. તેઓ કોઈ પણ અસુરી રૂપ વેશ ધારણ કરી શકે છે. ખરું જોતા પિશાચ એ કોઈ વ્યક્તિ હોતી નથી. કેવળ એકાદ ઈચ્છા અથવા દુરાશા અપૂર્ણ રહેલી હોય તે મનનું કાલ્પનિક રૂપ હોય છે. રાક્ષસોને બળવાન એવી પ્રાણમય સ્થિતિ હોય છે. તેમને મન જેવું કશું હોતું નથી. જે દેખાય તેને તેઓ ભીંચીને પકડવાનો પ્રયાસ કરે છે. કાલી માતાનું રૂપ આપણને કાળા અને શ્યામ એવી પ્રાણમય સ્થિતિ દ્વારા દેખાતું રૂપ હોય છે. કાલી એટલે વિધ્વંસક શક્તિ હોય છે. સર્વને દુઃખી, કષ્ટમય કરનારી, તેમને છિન્ન ભિન્ન કરનારી અજ્ઞાનથી પરિપૂર્ણ પ્રકૃતિ શક્તિ છે. મહાકાળી એ ઉન્નત ભૂમિકામાં હોય છે. તે સાધારણપણે સુવર્ણ રૂપમાં હોય છે. તે રાક્ષસોની મહાભયંકર સ્વરૂપમાં દેખાય છે. રાજરાજેશ્વરી વિવેકની પ્રતિનિધિ છે, તો મહાકાળી બળ અને શક્તિની પ્રતિનિધિ છે. આ માતામાં વિનાશની અફાટ શક્તિ હોય છે. આ શક્તિ પ્રગટ થઈ કે તે વિનાશ અને સંઘર્ષ કરીને જ શાંત થાય છે.
મહાકાળી એ કાલી દેવતાથી ભિન્ન છે. જે સમયે સાધકને પોતાની સાધનામાં વિઘ્ન આવ્યાની ખબર પડે છે, ત્યારે તેણે પોતાના અંતરંગમાં સ્થિત મહાકાળી શક્તિનું આવાહન કરવું જોઈએ. કાલી અને શ્યામા આ બંને આદ્ય પ્રાણ શક્તિ છે. કાલી એ વિધ્વંસક શક્તિ છે. મહાકાળી એ સુવર્ણ વર્ણમય અને અસુરોને મહાભયંકર લાગનારી શક્તિ છે. રાજેશ્વરી વિવેકની સ્વામિની તો મહાકાલી બળની સ્વામિની છે. મહાલક્ષ્મીનું સૌંદર્ય અપ્રતિમ હોય છે. વિવેક અને શક્તિ સંપૂર્ણપણે મેળવવા માટે સૌંદર્યવંત હોવું આવશ્યક છે. જો તે ન હોય તો આપણા પ્રયત્નોને પૂર્ણતા આવતી નથી. પરંતુ કોક સ્થળે એકાદ પ્રકારની સમતોલ અવસ્થા હોય છે. તે સમયે આપણને તે પરિપૂર્ણ લાગે છે. તે પછી થોડી ઉન્નત અવસ્થાએ પહોંચ્યા પછી આપણને નવી પરિસ્થિતિ અનુભવવા મળે છે. તેને અનુસરીને નવી સમતોલ સ્થિતિ પ્રાપ્ત થાય છે. તે અવસ્થા આપણને પરિપૂર્ણ લાગે છે. આ અવસ્થાનું મહાલક્ષ્મી પ્રતીક છે. વિવેકમાં પરિપૂર્ણતા આવે પરંતુ બળ અને શક્તિમાં પરિપૂર્ણતા ન આવે તો પૂર્વ સિદ્ધિ અનુકૂળ હોતી નથી. આ જ કારણથી પરિપૂર્ણતા સિદ્ધ કરવા માટે વિવેક, બળ, સૌંદર્ય અને પરિપૂર્ણતા આ 4 ગુણોની આવશ્યકતા હોય છે. મનુષ્યને ગૂઢ રહેલું રહસ્ય એટલે દિવ્ય સામરસ્યપૂર્ણ સૌંદર્ય તે સંપૂર્ણ વિશ્વને વ્યાપીને રહે તો ચિદવિલાસ છે. કેવળ મહાલક્ષ્મીના અનુગ્રહથી આ વિવિધતાથી સુશોભિત સૃષ્ટિની વસ્તુઓ, શક્તિ અને જીવજંતુ એકાત્મતાથી રહે છે. આ એકાત્મ સ્થિતિમાં જ તેમને આનંદનો લાભ થાય છે. તે વિવિધ પ્રકારની વસ્તુ, શક્તિ અને જીવની લયબદ્ધ અને રૂપબદ્ધ વૃદ્ધિ કરે છે. તે જ પ્રમાણે લક્ષ્મી એ ભૌતિક વસ્તુઓના સંચયનું પ્રતીક છે. મહાલક્ષ્મી એટલી ભૌતિક વસ્તુ જીવ શક્તિને દિવ્યાનંદના સામ્રાજ્ય તરફ વાળી દિવ્ય જીવનનો આનંદ પ્રદાન કરનારી મહાશક્તિ છે. અનઘાલક્ષ્મીની શક્તિ પૂર્ણતઃ પ્રાપ્ત કરવા માટે વિવેક, બળ, સૌંદર્ય અને સાથે કર્મમાં પણ કુશળતા હોવી જોઈએ. વેદોમાં સરસ્વતી માતાની પ્રશંસા કરવામાં આવી છે. 10 મહાવિદ્યાઓમાં તેને માતંગી કહે છે. તેની વાણી વૈખરી હોય છે, છતાં પણ મહાસરસ્વતી અલગ છે. તે દૈવિક કુશળતા અને આત્માની ચેતનાના કર્મોનું પ્રતિનિધિત્વ કરે છે. આ મહાન માતાની દયાથી આપણે પ્રવૃત્તિઓ ચલાવતા નિપુણતા મેળવીએ છીએ અને દૈવી જ્ઞાનના ઉપયોગને જાણીએ છીએ. જીવનમાં આત્માની ચેતનાની ગ્રહણ શક્તિને જાણી શકાય છે. ઘણા પરિબળો વચ્ચે મૈત્રી દ્વારા સુખ કેવી રીતે પ્રાપ્ત કરાય તે જાણી શકાય છે. દરેક વસ્તુઓમાં સંપૂર્ણ કાળજી, જે પરિવર્તન અને પૂર્ણતાથી ઘણા દૂર છે, એવી નાની નાની વાતો મહાસરસ્વતી પાસે છે. પરિવર્તન, પરિપૂર્ણતા જેવા અતિ દુર્ગમ વિષયોનું તેમજ અતિ સૂક્ષ્મ વિષયોનું જ્ઞાન મહાસરસ્વતી પર દ્રઢ શ્રદ્ધા રાખવાથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. હે શ્રોતાઓ, આનંદ એ પરમેશ્વર સાથે સંબંધ ધરાવતો વિષય છે, પરંતુ અતિ ઉચ્ચ આનંદ એ યોગીઓને જ થનાર અનુભવ છે. જેને કોઈ જ ઈચ્છા નથી તેને આનંદ મળે છે. સર્વ જીવોને સુખ પોતાના પૂર્વ કર્મ અનુસાર પ્રાપ્ત થાય છે, પરંતુ દરેક સુખની પાછળ દુઃખ આવવાનું નક્કી જ હોય છે. શ્રી અનઘા દેવીનું રૂપ એ લક્ષ્મી દેવીનું જ પ્રતિરૂપ છે. તે રાજેશ્વરી, મહાલક્ષ્મી અને મહાકાલી આ સર્વ દેવતાઓના લક્ષણોથી ઓતપ્રોત ભરેલી છે. શ્રી અનઘા દેવીનું એક વિષ્ણુ રૂપ પણ છે. તેનામાં પરમેશ્વરના અને દત્તાત્રેયના લક્ષણો
પરિપૂર્ણ રીતે ભરેલા છે. આ કારણથી જ અનઘા દેવીની આરાધના સાથે વિષ્ણુ રૂપ અનઘાની આરાધના કરવાથી સર્વ ફળની પ્રાપ્તિ થાય છે. અનઘાષ્ટમી વ્રત દત્ત ભક્તો માટે અત્યંત આદરણીય છે. આ વ્રતના આચરણથી સર્વ સુખની પ્રાપ્તિ થાય છે. હે શ્રોતાઓ, શ્રી અનઘા દેવી સહિત રહેતું અનઘરૂપ વિષ્ણુ એટલે જ શ્રીપાદ પ્રભુનો અવતાર છે. તેઓ સર્વ સામાન્ય જનોના બૌદ્ધિક, માનસિક અને આત્મિક ચૈતન્યની અત્યંત નિકટ હોય છે. તેઓ સર્વગામી હોવા છતાં ભક્તોની બૂમ સાંભળી ત્વરિત દોડી આવે છે. તેઓ પોતાના ભક્તોના અને આશ્રિતોના દુઃખો નષ્ટ કરી તેમને સુખની પ્રાપ્તિ કરાવી આપે છે. 10 મહાવિદ્યાની આરાધના કરવાથી મળતું ફળ કેવળ શ્રીપાદની અથવા દત્તાત્રેયની આરાધના કરવાથી તત્કાળ પ્રાપ્ત થાય છે. બીજા દેવતાઓની શ્રદ્ધા ભાવથી આરાધના કરવાથી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ શ્રી દત્તાત્રેય એ સર્વ દેવતામય હોય ને ચારેય યુગનો મહાન અવતાર છે. તેમના મહા અવતારની સમાપ્તિ નથી અને તેઓ અત્યંત સુલભ સાધ્ય છે. હે શંકર ભટ્ટ, તું રચના કરે છે તે પવિત્ર શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત ગ્રંથનું મહાપુરુષો અને મહાયોગીઓ પણ અધ્યયન કરશે. તેઓ તેમના સ્તરના સંબંધિત વ્યાકરણથી તેમનો અર્થ કરશે. યોગ સંપન્ન વિભૂતિ આ ગ્રંથનો અભ્યાસ કરી જ્ઞાન સંપાદન કરશે. સર્વ સામાન્ય ભક્તો આ ગ્રંથનું પારાયણ કરી ઇહલોકનું અને પરલોકનું સુખ, વૈભવ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે. આ અક્ષર સત્ય ગ્રંથ હોવાથી તેનો પ્રત્યેક અક્ષર એ બીજાક્ષર અને શક્તિયુક્ત છે. આ ગ્રંથનું કોઈ પણ ભાષામાં શ્રદ્ધા અને ભક્તિયુક્ત અંતઃકરણથી પારાયણ કરવાથી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થશે. આ મહાગ્રંથ તે મહાપ્રભુનું પ્રત્યક્ષ અક્ષર સ્વરૂપ છે. અધ્યાય 43 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો.